પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં સેન્સેક્સમાં 100થી વધુ પોઈન્ટનો વધારો અને નિફ્ટીમાં સામાન્ય વધઘટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર સુભાષિતમ શેર કરી ધરતી માતાના ગુણોનું સ્મરણ કર્યું અને સેવા કરવાનો સંકલ્પ લીધો. ગૃહમંત્રી અમિત શાહે પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ કહ્યું છે કે આસામમાં પૂરથી થયેલ વિનાશ પછી સામાન્ય સ્થિતિ પુનઃ સ્થાપિત કરવામાં સમય લાગશે. સરકારે જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં ગંભીર સુરક્ષા પરિસ્થિતિ હોવા છતાં 60 વેપારી જહાજો હોર્મુઝ સામુદ્ર ધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયા. ઝારખંડમાં વિધાનસભાનું ચોમાસું સત્ર પણ આજથી શરૂ થઈ રહ્યું છે, ત્યારે ભરતી પરીક્ષામાં કથિત ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓનો વિરોધ વધુ તીવ્ર બન્યો. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ રાજ્યના કેટલાક ભાગોમાં સતત વરસાદની ચેતવણીને ધ્યાનમાં રાખીને તમામ સંબંધિત વિભાગને હાઈ એલર્ટ પર રહેવા નિર્દેશ આપ્યો. નાણાકીય ગેરરીતિ રોકવા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું વાર્ષિક ઓડિટ પૂર્ણ થતાં જ ફરજિયાત એક્ઝિટ કોન્ફરન્સ યોજવા સરકારને આદેશ. અમરનાથ યાત્રા આજથી ફરી શરૂ થઈ. 1801 યાત્રાળુ જમ્મુથી બાલટાલ જવા રવાના. ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય ઉમાશંકરસિંહનું લાંબી બીમારી બાદ અવસાન. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો. દિલ્હીમાં સવારથી જ વરસાદી માહોલ, નાગરિકોને ગરમીમાંથી રાહત. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં 20 તાલુકામાં સામાન્ય વરસાદ. સૌથી વધુ વલસાડના ધરમપુરમાં વરસાદ વરસ્યો. અમદાવાદમાં પાલતુ પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું. રાજકોટ કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 42 જેટલા પ્રશ્નોનો નિકાલ કરાયો. અમેરિકામાં ઉત્તર કેરોલિનાના કાસવેલ કાઉન્ટીમાં એક ઘરમાં થયેલ ગોળીબારમાં અનેક લોકોના મોત. અને જુનિયર મેન્સ નેશનલ હોકીની સેમીફાઇનલમાં ઓડિશા પંજાબ સામે, જ્યારે ઝારખંડ મધ્યપ્રદેશ સામે રમશે. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.